મારી વેઇટ લોસ જર્નીની શરૂઆત થઈ હતી 76 kg વજનથી. 11 ફેબ્રુઆરીએ મેં પહેલો વ્લોગ અપલોડ કર્યો હતો ડે 1 મારી વેઇટ લોસ જર્ની પાર્ટ 1નો. હું અહીંયા આઈ બટનમાં લિંક મૂકી દઈશ, જોઈ શકો છો. 76થી જ શરૂ થયેલી મારી વેઇટ લોસ જર્ની આજે 76 to 67 પહોંચી ગઈ છે. એટલે હું બહુ ખુશ છું કે મારો નંબર આખો ઉલટો થઈ ગયો છે અને હવે 55 કે દિવસે થાય એની રાહમાં છું. પણ ચલો એક્સાઇટમેન્ટમાં હું ખોટું બકબક નહીં કરું. તમને હું લાસ્ટ બુધવારનો વજન બતાવી દઉં અને એના પછી આજનો વજન બતાવી દઉં, બરાબર છે? જે રેગ્યુલર જોવે છે એમને તો ખબર છે કે મારો ગયા બુધવારે કેટલો વજન થયો હતો, પણ જે નથી જોતા નવા આવ્યા છે એના માટે હું આજે બતાવી દઉં કે લાસ્ટ બુધવારે મારો વજન હતો 68.500 ગ્રામ. તો હવે એની આગલે બુધવારે વધારે હતો, એથી ઉતરો હતો થોડોક. અને આ બુધવારે તો મેં છે ને ખૂબ ખાધું છે આ અઠવાડિયામાં, મતલબ ફ્રૂટ સલાડ, પછી શેરડીનો રસ, પછી શું કહેવાય ગુલ્ફી, આ તે બધું જ ખાધું છે મન પડે એમ. અને છતાં પણ મારું વજન જો ઘટ્યો છે, 67.550 ગ્રામ થયો છે, 1 કિલો ઓલમોસ્ટ ઘટી ગયો છે. તો એવું રહ્યું મારું અઠવાડિયું. અને આજની દિનચર્યા 6:45 હું નીચે આવી ગઈ હતી. 6:45 પહેલાં મમ્મી દેવાબત્તી કરતા હતા ને મહેકે દુકાનથી આવી ગયા હતા નાસ્તો કરવા માટે. અમારે તો અહીંયા વહેલી દુકાન ખુલી જાય, 5 વાગે દુકાને વહી ગયા હોય. અને મેં જો આજે કોથમીર મરચાં ચટણી ને ઇડલી, ઉપમા, દહીં, મરી છાટેલું, ટમેટાનું સૂપ ને વટાણાવાળું ને એવું બધું બનાવ્યું હતું નાસ્તામાં. ને 7 ને 10 જેવું થયું ત્યાં હું મારા ફેવરિટ ઝૂલામાં નાસ્તો કરવા બેસી ગઈ. ના કેલરી કાઉન્ટનું કોષ્ટક બતાવી દઉં મારું, કેટલી કેલરી થઈ સવારના નાસ્તાની, બરાબર છે? ને એમાંથી ઝૂલો મુકાતો નથી, વેટ લોસ જર્ની ચાલુ છે તે દીધું વિચારું છું. બપોરે જમવાનું બનાવવા ટાઈમે છે ને મેં જુવારનો રોટલો ખાધો હતો આજે. તો એમાં મેં 8 ગ્રામ જેટલું શું કહેવાય સોયાવડીનો પાવડર નાખ્યો હતો પ્રોટીન મળે માટે. તો રોટલો જો હું બનાવું છું, બહુ ખાસ આવડતું નથી પણ મારા પૂરતું હાલે એમ. તો મેં કીધું હાલો રોટલો બનાવી લો અને પ્રોટીનનું પ્રમાણ થોડુંક વધારે મળે કરીને મેં સોયાવડીનો પાવડર પણ એમાં ઉમેરી દીધો હતો. ને રોટલો જો હરખો થતો નહોતો, ફાટતો જતો હતો, એટલે મેં પાણીવાળો હાથ કરતી ગઈ ને પટાકા પાડતી ગઈ તો થઈ ગયો. તો જો થોડોક આવો થયો તો ભમરો નાનકડો પડ્યો હતો પણ ફૂલ્યો તો ખરા હો. એટલે મેં જો 1.5 ચમચી જેટલું નાખી દીધું ઘી એમાં. એટલે આપણી નોર્મલ ચમચી 1 ચમચી થઈ ઘીની ટબુડીની 1.5 ચમચી એમ. અને પછી બહુ જ ગરમી હતી એટલે હું તો રૂમમાં આવી ગઈ એસીમાં. ને શ્રેત મોબાઈલ જોતો તો મોહે લંબાવ્યા હતા ઘડીક વાર. બપોરે જમવા આવે તો અડધી કલાક લંબાવે. 32 ફોર્મ્યુલામાં જ મેં જમ્યું હતું. અને આજનું બપોરની થાળીનું અંદાજિત પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક આ પ્રમાણે છે. મેં જે કાંઈ ખાધું હતું એ ફોટામાં બતાવ્યું છે અને કોષ્ટકમાં પણ બતાવ્યું છે. બાફેલી મિક્સ દાળ બનાવી હતી આજે તો મેં, ને દાળ વઘારેલી નથી ખાધી. અને થાળીમાં જો મારે છે ને 32 ફોર્મ્યુલામાં ખાધું તો રોટલામાં આટલો રોટલા વૈધો હતો ટુકડા. કેરી રોજે મોટી ખાવા, આજે નાની લીધી હતી. મેં કીધું ઘોડીને ખાવ. કેવી ધરાઈ ગઈ જો, મસ્ત ઘોડીને મેં કેરીએ ખાઈ લીધી હો, મજા પડી ગઈ. પછી મને હું ઉરાતન ચડ્યું હતી, મને એમ થયું વાળ ધોયાશ ને તો વાળ કાપી નાખું. મેં કીધું આજ તો બહુ ગરમી છે, ગમતા નથી મોટા વાળ, અને વાળ છે ને પતલાય બહુ છે નીચેથી તો હારાય નથી લાગતા. તો મને એમ થયું કાપી નાખું. પાર્લરમાં જવાની તડકાની આળસ થતી હતી, ઘોયરું. મેં કીધું હાથેથી કાપી નાખું, થોડાક સેવ કરી લઉં. ને મેં મારી રીતે જેવું આવડું ને એવું હાથેથી કાપ્યું. તો મેં જોજો આખું હેરકટ થઈ જાય ને એટલે. અને કેવા કપાણા છે મને કમેન્ટ કરીને કહેજો. વાર લાગી એકલા ટ્રીમરથી કાપવું ને મારી પાસે પાછળથી જોવા માટે અરીસો નહોતો, તો મોબાઈલના જ કેમેરામાં હું જોતી હતી પાછળથી. અને આવી રીતે જો વચ્ચેના વાળ બાંધ્યા ને સાઈડના પાછળથી લીધા ને એવી રીતે કરીને માથાકૂટ કરીને 15-20 મિનિટ લાગી. પણ મેં કાપી નાખ્યા. મેં કીધું કાંઈ પ્રસંગ તો છે નહીં, તે બગડશે તો બગડશે. મોઢું મારું કેવું બગડે છે મને ત્યાં તો ધ્યાન નહોતું, પણ વિડીયો એડિટ કરતાં દાંત આવતા હતા. મેં કીધું કે મારું મોઢું તો જો. અને બસ ફાઇનલી જો વાળ કપાઈ ગયા છે. કેવું દેખાય છે મને કમેન્ટ કરીને કહેજો. અને હમણાં હું જરાક સ્લો મોશનમાં તમને બતાવી દઉં કે કી ટાઈપના લાગે છે. જુઓ તમે, દાંતી વાતીઓ ફેરવી અને બાબરી પાડીને ચાંદની ચમકતી તૈયાર થઈ ગઈ વાળ કાપીને. હવે જો કેવા કપાણા છે. હા, મારે તો ધ્યાન નતું, શ્રેતનું પડ્યું. કા શ્રેત વયો ગયો હો. ક્યારામાં ગયો મમ્મી ના કરો, ક્યારામાં વયો ગયો. ક્યાં વયો ગયો હવે? 4 વાગ્યા આસપાસ વરસાદ આવ્યો અને મસ્ત મોસમ થઈ ગયું હતું, ઠંડક હતી બારે. એટલે જરાક વરસાદ આવ્યો તો બહુ નહીં.
પણ પંખીનો કલર સરસ હતો તો અમે વળી બહાર ગયા તો સાપ નીકળ્યો. બોલો બહુ મેં કીધું બી ગયા હું ને શ્વેત તો બે હો ત્યાં જ હતા, પગ પાસે જ હતો. આવી જ રીતે આપણી 55 કેજી સુધી જર્ની ચાલુ જ રહેશે. નવું નવું શીખવાનું છે ને હું શીખતી રહીશ અને તમારા લોકો સાથે શેર કરતી રહીશ, બરોબર છે. અને મને આ જર્નીમાં ખૂબ જ મજા આવે છે. તમારા લોકોને પણ કાંઈ પૂછવું હોય કે કાંઈ હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો મારી વેટ લોસ જર્ની તમને પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને રોજના વિડીયોની નોટિફિકેશન મળતી રહે, બરોબર છે. અને બસ. અને ઓલો સાપ જે નીકળ્યો હતો ને એ તો કે એમ તો મોટો હતો. મેં શ્રેતે જોયો પહેલાં, પછી અમે બે બચવા માટેથી ને ચડી ગયા ઓટલા ઉપર એમ. અને મેં વિડીયો ચાલુ કર્યો ત્યાં સુધીમાં એ થોડો કુંડા પાછળ વયો ગયો હતો, એટલે એકદમથી આવ્યો નહીં. પણ ઓલ મોઢું એનું છે ને એકદમ નાક સાપ જેવું હતું, અહીંથી આમ પોડું અને પછી અહીંથી આમ પતલો થતો જઈને એમ. ને આ અહીંથી આમ એકદમ પોડું અને અહીંયા જે એનો ભાગ હોય ને ગળાવાળો ટાઈપનો ભાગ, ત્યાં ઓરેન્જ કલર જેવું હતું, ડિઝાઇન ટાઈપનું, ઓરેન્જ ટાઈપનું એમ. આજના વિડીયોમાં એક્સરસાઇઝ નથી બતાવી કારણ કે મેં હજી નથી કરી. વિડીયો રેડી કરીને પછી કરું એટલે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ હું એક્સરસાઇઝની કેવી મેં કરી છે એ. અને આખા દિવસનું કેલરી કાઉન્ટ ટોટલ કેટલું થયું છે એ પણ હું જો તમને અહીંયા કોષ્ટકમાં બતાવી દઉં છું તો તમે એ પણ જોઈ શકો છો કે આજે મેં કેટલી કેલરી લીધી છે અને કેવી રીતે મારું દિવસમાં ખાવા પીવાનું મેનેજ કર્યું છે. પણ હવે આ જો મોસમ ગરમીવાળું એકદમથી છે ને વરસાદ આવી રીતે થોડોક આવી જાય ને તો બફારો જેવું થાય ને આમ જમીનમાંથી ઉકળાટ જેવું, એટલે હવે સાપ ને જીવજંતુ બધું નીકળે તો થોડુંક એ તો રહે, પણ ચાલી રાખે, બીજું શું થાય. રક્ષા કરે ઉપરવાળો, બરોબર ને. ચલો આજે 27 તારીખ મે મહિનાની અને 2026 રેડ ક્રોસ માર્ટનું નિશાન, કારણ કે આજે પણ મારો દિવસ જેવું મેં સોચ્યું હતું એવું જ ગયો છે, બરોબર છે. અને બસ આજની દિનચર્યા તો મારી આવી જ હતી. હવે આવતા બુધવારનો વેટ રહેશે, કારણ કે હું આજથી 32 બાર ફોર્મ્યુલા સ્ટાર્ટ કર્યું છે મેં, તો આવતા બુધવાર સુધી 32 બાર ફોર્મ્યુલામાં કેટલો ફરક પડે છે જોઈએ. પાછા વળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.